हेलो गाइस, वेलकम टू सिया चैनल। तो आज क्रिसमस है तो सियानी फरमाइश है कि मम्मी आज पावभाजी बनाओ, तमारी भी रजा है तो मारे पावभाजी खावी है। तो फाइनली मैंने पावभाजी बनावવાની तैयारी कर दीधी है। तो તમે જોઈ શકશો અહીંયા તો તમે ડુંગળીને બધું સાંતળી દીધું છે। આની અંદર પાવભાજીમાં ડુંગળીમાં લસણ અને લીલું મરચું નાખીને ગ્રેવી બનાવી છે। હવે આપણે આમાં ટામેટાની ગ્રેવી નાખશું। ચાલો, ગ્રેવી નાખાઈ ગયા બાદ આપણે આને થોડી વાર માટે 5 મિનિટ માટે રાખશું। तो तमे જોઈ શકો છો પાવભાજીમાં બધા મસાલા મેં નાખી દીધા છે। પાવભાજીનો મસાલો, લાલ મરચું, ધાણા જીરું બધું નાખીને મીઠું। હવે એને આપણે બરાબર હલાવી દઈશું। હવે આપણે આમાં કલર માટે એક સિક્રેટ વસ્તુ નાખશું તો એનો કલર આખો ચેન્જ થઈ જશે। तो આપણે આમાં નાખશું બીટને બાફી નાખવાનું, પછી એની ગ્રેવી બનાવી દેવાનું। તો આપણો કલર એકદમ મસ્ત બહારની પાવભાજી જેવો કલર થઈ જશે આપણો। તમે જોઈ શકો છો। જો તમારા છોકરા બીટ નહીં ખાતા તો તમે આવી રીતે એને બીટ આપી શકો છો। સિયાને ખબર જ નથી કે આમાં બીટ નાખ્યું છે, જ્યારે વિડીયો જોશે ત્યારે ખબર પડી જશે, પણ વાંધો નહીં। तो તમે फाइनली एनो कलर જોઈ શકો છો। एकदम मस्त भाजी बनी है पाव भाजी अपनी तैयार। बस हवे थोड़ी वार एने तेल आवे त्यां सुधी आपणे एने सातळवा दईशुं। તમે જોઈ શકો છો પાવભાજીનો કલર।